કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું અને આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો। એ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત અને દેશમાં યોજવામાં આવતી સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રાના ભાગરૂપે જામનગરમાં પણ વધુ એક સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખેમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપીના અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા જુદી જુદી સંસ્થાના ભાઈઓ અને બહેનો જોડાયા હતા। રણજીતનગર પટેલ સમાજ નજીક સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરાયા બાદ આકાશમાં ફુગ્ગાઓ છોડ્યા પછી આ સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી અને યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા હતા। આ યાત્રા તળાવની પાળે શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ તકે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા દેશના વીર જવાનોએ જે પ્રકારે આતંકવાદીઓને અને પાકિસ્તાનને એક મુંહતોડ જવાબ આતંકવાદીઓના માત્ર 22 મિનિટની અંદર જ 9 એના મુખ્ય જે પેડ્સ હતા એને ધ્વસ્ત કરી અને પહેલગામમાં જે 26 ભારતીય નિર્દોષોની નિર્મમ હત્યા કરવામાં આવી એનો મુંહતોડ જવાબ 140 કરોડ ભારતીયો વતી આપણા સેનાના જવાનોએ, એરફોર્સ હોય, આર્મી હોય, નેવી હોય, બીએસએફ હોય, આ લોકોએ જ્યારે મજબૂતીથી આપ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે આ આખા ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર માનનીય પ્રધાનમંત્રી શ્રીએ એટલે રાખ્યું હતું કે આપણી જે 26 પરિવારો એટલે 26 બહેનોના સિંદૂર ઉજાડવાનું કામ જે આ આતંકવાદીઓએ કર્યો હતો એનો મુંહતોડ જવાબ ભારતીય સેના અને સમગ્ર ભારત દેશ આપશે। એ અંતર્ગત આજે આખા દેશમાં જે અત્યારના રાષ્ટ્રભાવના અને એક જોશ અને દરેક આપણા સૈનિકો તરફ જે ગર્વની ભાવના દરેક નાગરિકને છે, એમાં જામનગરની અલગ અલગ બહેનોની સંસ્થાઓએ ઓપરેશન સિંદૂરમાં આપણા સૈનિકોને બિરદાવવા માટે, આપણા સૈનિકો જે શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને આયોજનમાં આપણે જોયું એ મુજબ બહુ વિશાળ સંખ્યાઓમાં નાગરિકો અને વિશેષ કરી અને અલગ અલગ સંસ્થાઓનો બહેનો બહુ મોટી સંખ્યામાં જોડાણા હતા। એક મહિલા જ આ 26 પરિવારો સાથે જે બહેનો એ સૌથી વધુ કદાચ એ દુઃખ સમજી શકે અને જે મુંહતોડ જવાબ આપણી સેનાએ આજે પાકિસ્તાન અને આતંકવાદીઓને આપ્યો છે ઓપરેશન સિંદૂર અંતર્ગત, એમાં એક મેસેજ દરેક બહેનો આપણી સેનાને આપવા માંગે છે કે અમે દરેક બહેનો તમે એટલે કે આપણી સેના ઉપર ગર્વ લઈ છીએ, અમે આ સેનાના પરિવારજનોના જ એક સદસ્ય છીએ અને ઓપરેશન સિંદૂરમાં મુંહતોડ જવાબ આપવા માટે જે આપણા સૈનિકો શહીદ પણ થયા એને પણ આ તકે આ બહેનો શ્રદ્ધાંજલિ આપે છે। એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં એક બદલતું ભારત, એક મજબૂત ભારત જેને તાત્કાલિક મુંહતોડ જવાબ આતંકવાદીઓને અને એમાં અનેક આતંકવાદીઓનું પણ મૃત્યુ થયું અને પાકિસ્તાનને જે જવાબ આપ્યો એ માત્ર એની સરાહના કરવા, આપણી સેનાને બિરદાવવા માટે કે દરેક બહેનોને, આ રાષ્ટ્રની દરેક બહેનોને, દરેક દીકરીઓને આપણી સેના ઉપર ગર્વ છે। એટલે આજે ઓપરેશન સિંદૂર અંતર્ગત આ સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સંસ્થાઓના બહેનો ઉપસ્થિત રહ્યા, અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, ભારતીય જનતા પાર્ટીનો પણ આખો પરિવાર આ બહેનોના નિમંત્રણને અને આ બહેનોની ભાવનાને માન આપી અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિનો, દરેક નાગરિકનો આજે એક જ ભાવ હોય એટલે બધા જોડાણા। એમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, 79 વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી દિવ્યેશભાઈ અકબરી અને ખૂબ વિશાળ સંખ્યામાં શહેરના મેયરશ્રી હોય કે લગભગ બધી જ સંસ્થાઓમાં, એમાં ભાઈઓ બહેનોથી પણ મતલબ જે વેપારી સંસ્થાઓ છે એમાંથી પણ અનેક પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત રહ્યા, કારણ કે દરેક નાગરિકની એક જ એની ભાવના છે અને એને ગર્વ છે આપણા સૈનિકો ઉપર, આપણા જવાનો ઉપર।
જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near Income Tax Office, beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar.